એકવાર એક બોર પડ્યું અને સસલીબેનને લાગ્યું કે આબ પડ્યું. શું પડ્યું? આબ પડ્યું. તો શું ગાવા લાગી? અટણાયું ડટણાયું ઊંચેથી આબ પડ્યું પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો. પછી આગળ ગયા દોડતા દોડતા તો કોણ મળ્યું? શિયાળ. કોણ મળ્યું? શિયાળ મળ્યું. શિયાળને સસલીબેન કે સસલીબેન કેમ ભાગો છો? કેમ ભાગો છો? કેમ ભાગો છો? હા. તો સસલીબેન કીધું કે શિયાળભાઈ ત્યાં તો આબ પડ્યું છે. શું પડ્યું છે? આબ પડ્યું છે. સસલીબેન બોલ્યા અટણાયું ડટણાયું ઊંચેથી આબ પડ્યું પીઠ મારી ભાગી નાખી ભાગો રે ભાઈ ભાગો. તો શિયાળભાઈ પણ સસલીબેનની પાછળ દોડવા લાગ્યા. ત્યાં દોડતા દોડતા પછી રસ્તામાં કોણ મળ્યો? સિંહ મળ્યો. કોણ મળ્યું? સિંહ. કેમ બોલે? સિંહ કીધું એ સસલીબેન કેમ આમ ભાગો છો? કેમ બોલ કેમ ભાગો છો? સસલીબેન કીધું કે સિંહભાઈ ત્યાં તો મોટું આબ પડ્યું છે મારા પીઠ ઉપર અને મારી પીઠ ભાગી નાખી. શું કર્યું? ભાગી નાખ્યું. તો સિંહભાઈ કે હારું આવું તો કઈ બને નહીં. આવું બને કે આપણે થોડે તો કે આપણા જંગલમાં હાથીભાઈ છે ખૂબ જ બુદ્ધિશાળી છે. હાથીભાઈ કેવા છે? બુદ્ધિશાળી. તો ચલો આપણે હાથીભાઈ પાસે જઈએ. તો હાથીભાઈ પાસે ગયા. તો હાથીભાઈ કેમ કરતો હતો? કેમ કરે? એમને પૂછ્યું કે હાથીભાઈ સસલીબેન કહે છે કે આબ પડ્યું. શું પડ્યું છે? આબ પડ્યું. શું પડ્યું? આબ પડ્યું. એ લોકો કે તું જ્યાં બેઠી હતી ત્યાં મને લઈ જા. કોણ કહેતું હતું આવું? હાથી. હા આવું કહેતો હતો. પછી એ ગયા અને ત્યાં જોયું તો બોરડી નીચે તો શું પડ્યું હતું? બોર. શું પડ્યું હતું? બોર. આબ પડ્યું નતું. તો આપણે આવું વિકટ થવાય ના. કેવા થવાનું? બહાદુર બચ્ચા. બહાદુર બચ્ચા.